વાડે ચીબડા ગળ્યા. જી હા, જેના કારણે આખા દેશની અંદર સૌથી વધુ ચર્ચા થઈને તે નીટ પેપર લીક કૌભાંડ. અને સીબીઆઈએ જે અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી છે, દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટની અંદર 94 પાનાની જે ચાર્જશીટ રજૂ કરી છે તેમાં દાવો કર્યો છે કે નીટ પેપર લીકમાં કોઈ એક વ્યક્તિનું કાવતરું નહોતું, પરંતુ એનટીએના નિષ્ણાતો, ખાનગી કોચિંગ સંચાલકો, વચોટિયાઓ અને કેટલાક વિદ્યાર્થીઓની મિલીભગત હતી. એજન્સી અનુસાર 2025ના અંતથી કોચિંગ સંચાલકો અને વચોટિયાઓએ એનટીએના વિષયના નિષ્ણાતો સાથે સંપર્ક શરૂ કરી દીધો હતો. 2026ની શરૂઆતમાં મુલાકાતો, વાતચીત અને પૈસાની લેવડ દેવડથી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. એનટીએના નિષ્ણાતો મનીષા મંધારે, પીવી કુલકર્ણી, મનીષા હવાલદાર એનટીએ ઓફિસથી હોટલે પાછા ફરીને યાદ કરેલા પ્રશ્નો કાપલીઓ પર લખતા હતા. વિચાર કરો, બાળકો કાપલીઓ કરે, વિદ્યાર્થીઓ કાપલીઓ કરે, આ નિષ્ણાતો કાપલીઓ પર લખતા હતા. આ પછી એનસીઈઆરટીના પુસ્તકોમાં સંબંધિત પ્રકરણો અને ફકરાઓના માર્ક્સ આપવામાં આવતા હતા. ત્યારબાદ તેમને વચોટિયા અને કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. સીબીઆઈનો દાવો છે કે લીક થયેલા પેપર ટેલિગ્રામ, વોટ્સઅપ, પીડીએફ અને અન્ય ડિજિટલ મારફતે પણ ફેલાવવામાં આવ્યા હતા. હવે સમજો અને વિચારો, ક્યાં ગઈ નૈતિકતા? આ તો કેવા એક્સપર્ટ, આ તો કેવા કોચિંગવાળા. અને જો કોચિંગવાળા જ આવા હોય તો કોચિંગ શું આપતા હશે? બાળકોને સંસ્કાર શું આપતા હશે? સિસ્ટમને સુધારવી જરૂરી છે. આ સિસ્ટમના છીંડા નથી, આ સિસ્ટમ ખરાબ છે, પ્રક્રિયા ખરાબ છે. અને આ પ્રકારના માણસોને સિસ્ટમથી શોધીને દૂર કરવા જરૂરી છે. અને તમામના મૂળમાં કંઈક આવતું હોય તો ખાનગી કોચિંગ આવે છે. ન માત્ર નીટ પણ અનેક એક્ઝામના પેપરો જે ફૂટે છે ને, એનું મૂળિયું કદાચ, એનો પાયો પણ આ કોચિંગમાંથી નીકળશે. કોચિંગ સંસ્કાર આપવાનું થાય તો બરાબર, શિક્ષણ આપવાનું થાય તો બરાબર, પણ માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે અનૈતિકતાના ક્લાસ ચલાવવામાં આવતા હોય તો તેને તાળા મારવા જરૂરી છે.